લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. હાલમાં થોડા સમયથી ઉપલેટા નગરપાલિકામાં વોર્ડ નંબર 9માં ગ્રાન્ટ ન મળવાને લઈને ખૂબ જ ચર્ચાઓએ જોર પકડ્યું છે. સમગ્ર વિસ્તારમાં આ મુદ્દે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. આ બાબતને લઈને સમગ્ર શહેરમાં એક ચર્ચાનો વિષય ઊભો થયો છે, જેને લઈને એઆઈએમઆઈએમના સદસ્ય દ્વારા નગરપાલિકા પર આક્ષેપો કરતા કહ્યું હતું કે નગરપાલિકા દ્વારા ઉપલેટા શહેરના વિકાસના કાર્યોની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 1 થી 8નો જ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વોર્ડ નંબર 9ને આ ગ્રાન્ટમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. જેને લઈને ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા દ્વારા આજે પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું હતું કે વોર્ડ નંબર 9ને અમે બાકાત કર્યો નથી કે નગરપાલિકા દ્વારા મળતી ગ્રાન્ટમાંથી આ વોર્ડને બાદ કરવામાં પણ આવ્યો નથી. અને હાલ વોર્ડ નંબર 9માં ભૂગર્ભ ગટર તેમજ નળ સે જળ યોજનાના કાર્યો શરૂ છે, જેથી રોડ રસ્તાના કામો આ કાર્યો પૂર્ણ ન થાય ત્યાં સુધી બનાવવા શક્ય નથી, જેને લઈને વોર્ડ નંબર 9ને હાલ બાકી રાખવામાં આવ્યો છે. તેમજ આ સમગ્ર કામ પૂરા થશે ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 9ની ગ્રાન્ટ પાસ કરશે અને વિકાસના કામો અને રોડ રસ્તાઓ અન્ય વોર્ડ સહિત વોર્ડ નંબર 9માં પણ થશે, જેથી કોઈએ ખોટી અફવાઓમાં ન આવવા વોર્ડ નંબર 9ની જનતાને ખાતરી આપી હતી. રિપોર્ટર અરસીભાઈ આહિર, ઉપલેટા. વર્ષાબેન ગજેરા, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ. વોર્ડ નંબર 9માં જે ખોટી અફવા મારા વિરોધ પક્ષના મિત્રો ફેલાવે છે તે હકીકત ખોટી છે. વોર્ડ નંબર 9માં રોડની ગ્રાન્ટમાંથી બાકાત રાખવામાં આવેલ છે. જે હકીકત એવી છે, વોર્ડ નંબર 9માં નળ સે જલ અને ભૂગર્ભ ગટરના હાઉસ કનેક્શનનું કામ હજુ પૂર્ણ થયેલ નથી. માટે જો હાલ ગ્રાન્ટ ફાળવવામાં આવે તો તે ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 9માં કોઈ પણ રસ્તાનું કામ થઈ શકે નહીં. તેનું કારણ છે તે હાઉસ કનેક્શન, નળ કનેક્શનનું કામ પૂર્ણ થયેલ નથી. માટે આવનારી 26-27ના વર્ષની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 9ને ગ્રાન્ટ ફાળવવામાં આવશે તો મારી વોર્ડ નંબર 9ની જાહેર જનતાને નમ્ર વિનંતી છે કે કોઈ ખોટી અફવામાં આવશો નહીં.